એક સ્ટોરી મારે તમારી સમક્ષ મારે કહેવી છે કે એક દિવસ મમ્મી અને એની દીકરી બંને માર્કેટમાં ગયા. એટલે દીકરીએ મમ્મીને કીધું કે મમ્મી મારે ઢીંગલી લેવી છે. એટલે મમ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં, હમણાં સરસ મજાની જો દુકાન આવશે ત્યાંથી આપણે ઢીંગલીને લઈ લઈશું. અને સ્વાભાવિક છે કે દીકરીઓને ઢીંગલીઓ બધી બહુ વાલી હોય. એટલે એક દુકાન આવી બહુ સરસ મજાની. એટલે મમ્મીએ ભાવ પૂછ્યો કે ભાઈ આ ઢીંગલીઓનું શું છે? તો દુકાનદારે કીધું કે ભાઈ આ પહેલી પડી 50 રૂપિયા, બીજી પડી 100 રૂપિયા અને ત્રીજી ઢીંગલી જે પડી ને એ 150 રૂપિયા. એટલે દીકરીના મમ્મીએ કીધું કે આ ઢીંગલીઓ તો બધી એક જ સરખી લાગે છે, કેમ 50 રૂપિયા, 100 રૂપિયા અને 150 રૂપિયા? તો કે તમને 50 વાળી ગમતી હોય તો એ લઈ લો ને, તમારે 150 કે 100 દેવાની કાંઈ જરૂર નથી. તો કે ના ના, એમ કહો તો ખરા કે કઈ રીતના આની પ્રાઇસ ડિફરન્ટ છે કે 50, 100 અને 150 રૂપિયા? એટલે ત્યારે એણે એમ કીધું કે જે આ પેલી તમને ઢીંગલી દેખાય છે ને 50 વાળી, તો કે હા, એમાં શું ખાસિયત? તો કે જેવું આ કાનેથી નાખો ને એવું આ કાનથી કાઢી નાખે. બાયુની આદત હોય ને, જેવું આ કાને સાંભળે એવી આ કાનથી કાઢી નાખે, કાંઈ એક્સેપ્ટેબલ નહીં કરવાનું. તો કે બીજી ઢીંગલીમાં શું ખાસિયત? તો કે બીજી ઢીંગલીના 100 રૂપિયા છે અને એની ખાસિયત એવી છે કે આ કાનેથી જાય અને મોઢામાંથી નીકળે જ્યાં સુધી મરી મસાલો ન બારો નીકળે ને ત્યાં સુધી દાંત આવે છે. એટલે સાચું લાગતું લાગે આ. તો કે બી સરસ વાત છે. તો કે આ ત્રીજી ઢીંગલી, તો કે ત્રીજી ઢીંગલી એવી છે કે એને અહીંથી સાંભળે અને ઠેઠ કોઈ પણ વાત હોય એ દિલના તળિયા સુધી વહી જાય, એટલે કે બોટમ ઓફ ધી હાર્ટ. એટલે આ ઢીંગલીના 150 રૂપિયા છે. એટલે જો આપણે જ આવી રીતના કામ કરતા થઈ જઈએ કે સાંભળીએ બહુ સારું સારું, કારણ કે મારે આરે સારી સારી વાતો નથી કરવી, સાચી વાત કરવા માટે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનની અંદર વાત કહી અર્જુનને, આખો થઈ ગયો સંવાદ, પણ કૃષ્ણ પરમાત્માએ બહુ સરસ મજાના શબ્દો રૂપે એક ભગવદ્ ગીતા બનાવી. જો કે ભગવદ્ ગીતા એ ખાલી ચોપડી નથી, બુક નથી, પણ એ કૃષ્ણ પરમાત્માના આખા શબ્દો છે. એટલે શબ્દોના આપણે શું કરીએ કે મંદિરની અંદર ખાલી દીપ અને દુઆ કર્યા રાખીએ કે હાંજ થાય સવાર થાય દીપ કરો ધૂપ કરો. ભગવદ્ ગીતા ખાલી ધૂપ અને દીવાથી નહીં, પણ કૃષ્ણ પરમાત્માએ કીધું કે દરરોજ સાંજે પરિવારની સાથે ભેગા મળી અને આની જેમ વાંચો તો પરિવારની અંદર કોઈ દિવસ બાંધવાનું નહીં થાય, ફાઇટ નહીં થાય. પણ આપણે બધા શું કરીએ કે ધૂપ અને દીવાની જેમ કરતા જઈએ છીએ. એટલે જ મને કીધું છે કે છોકરો મોબાઈલની અંદર ફેસબુક મારે, બાપો તો કે વોટ્સઅપ મારે, મમ્મી તો કે અનુપમા મારે. કાંઈ ઠેકાણા જ ન હોય. હવન રીતે પહેલાંના સમયગાળા દરમિયાન બધા લોકો અહીંયા બેઠા છે વડીલ કે એકદમ જોયા વગર પત્ની લઈ આવતા તોય છૂટાછેડા ન થતા, અને અત્યારે 10 વખત જોવે તોય છૂટાછેડા થાય છે. એટલે કહેવાનો મતલબ કે અમુક વખતે છૂટાછેડા બહુ સરસ મજાના હોય. બિલ ગેટ્સને ઓળખો? કોણ છે એ? વિશ્વનો ધનાઢ્ય વ્યક્તિ. જ્યારે એના છૂટાછેડા નહોતા થયા ને ત્યારે એનો પૈસાની બાબત ઉપર 4થો નંબર હતો. કેટલામો હતો? છૂટાછેડા થયા તો બીજા નંબર ઉપર આવી ગયો. વિચાર કરો, અમુક માટે છૂટાછેડા બહુ સરસ મજાના હોય. જોરદાર તાળીઓથી વધાવો. બિલ ગેટ્સ હમણાં આવી ગયા અહીંયા ગુજરાતમાં. ક્યાં આવ્યા હતા? ઓલા ભાઈના લગ્નમાં. કયા ભાઈના? અનંત અંબાણીના લગ્નમાં પોતે આવ્યા ને એકદમ ચાવાળો જે રોડ પર વેચતો હોય એના ઓલામાં ગયા. એટલે કીધું છે કે પાદર ગયું પનિહારી ગઈ, ગયા પાણીના બેડા, લાજ ગઈ લજ્જત ગઈ અને ગયા ઈ સાંકડા કેળા, 7 ભવની તો છોડો આ ભવમાં પણ ન રહે ઈ ભેળા, નજીવા આવેશમાં થાય છે કેટલાય છૂટાછેડા. છૂટાછેડા થાય તો હારા માટે થાય. તાળી પાડો કંઈક તો અમને કોટો ચડે. આમ તૈયારી કરે છે પણ સાચી નહીં, દિલમાં લઈને જાજો કંઈક સુધારો આવે. ઇંગ્લિશમાં એમ કહેવામાં આવે છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો, સ્વાભાવિક છે કે તમે ધંધામાં અમુક લોકો પાછા હશે. 100% એવા હોય અને એમાંથી 100% એવા હોય ને તો 10% ઘટ્યા ક્યાં એમાં રોદડા રોતા હોય. અરે ભાઈ 90 આવ્યા એનું તું કહીને, પણ એવું કોઈ કરતું નથી. કહેવાનો મતલબ શું છે મારો કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. કોઈ પણ માણસ આ દુનિયાની અંદર પરફેક્ટ નથી હોતું, પરફેક્ટ બનવું પડે છે. કોઈ પણ મોટા ઉદાહરણો જોઈ લો. પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થઈ ગયા 2016ની અંદર એ અંતર ધ્યાન થઈ ગયા. ખબર છે ને બધાને? પ્રમુખ સ્વામી મહારાજને બધા ઓળખતા હશે. એ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ એટલે કે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવીને કીધું કે અહીંયા આવ. તો કે હા ગુરુજી. તો કે આલે આ 6 રૂપિયા.
વિશ્વની અંદર એક દિવસ એવો આવશે કે આર્કિટેક્ચરનો તું મેનમાં મેન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તારું નામ નોંધાશ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે કાંઈ નહીં, ગુરુજીનું વચન એ મારું વચન. પ્રમુખ સ્વામી મહારાજે જેમ દિવસો ગયા એક મંદિર બાંધ્યું, બીજું મંદિર બાંધ્યું. 2021ની અંદર 1400 મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ પોતાનું નોંધાવી દીધું. કેમ? પોતાના ગુરુના વચનથી. અમુક તો કેવા હોય કે પહેલાંના સમયગાળા દરમિયાન જ્યારે ગામડેથી અહીંયા સુરત આવતા એટલે આપણા પૂર્વજો મીન્સ કે દાદા અને દાદી આપણને વાત કરતા કે બેટા તું દેશમાં ભલે જા, સુરત ભલે જા, મુંબઈ ભલે જા, અમદાવાદ ભલે જા, પણ ત્યાં જઈ તારી સોબત, તારી મિત્રતા, તારી ભાઈબંધ સારામાં સારી તું કરજે. અહીંયા આવી અને સારામાં સારી જો મિત્રતા હોય તો આપણે કહેવામાં આવે કે બહુ સરસ મજાની આપણે કંઈક હાંસિલ કરી શકીએ. એક દિવસ એક ગામની અંદર ગુરુ અને ચેલો બંને જતા હતા. ઘણા બધા ગામ વટી ગયા, ઘણી બધી જંગલો વટી ગયા અને રાત્રિનો સમય થયો એટલે ગાઢ જંગલ આવ્યું અને એક વડનું વૃક્ષ આવ્યું. એટલે સંધ્યાનું ટાણું થઈ ગયું. એટલે ગુરુએ કીધું કે ચેલા, સંધ્યાનું ટાણું થયું છે, ભગવાનને આપણે સ્મરણ કરી લઈએ, ભગવાનને આપણને યાદ કરી લઈએ, આપણને મનુષ્ય દેહ આપ્યો છે. એટલે ચેલાએ ગુરુને કીધું કે ના ગુરુજી, આમાં જો હમણાં સિંહ આવશે ને તો આપણી આરતી થઈ જાય. પણ ગુરુનું વચન પાળે એવો આ ચેલો હતો નહીં. તો કીધું એક કામ કર, સાઈડમાં બેસ. ગુરુએ બેઠા, જપ કરવા માટે બેઠી ગયા અને ભગવાનનું સ્મરણ કરતા ધીરે ચાલુ થયા. પણ એ ધ્યાનમાં બેસી ગયા ને ખબર ન પડી. 12 વાગ્યો, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા અને 3 વાગ્યા ને એવા સમયની અંદર એક સિંહ આવ્યો, અવાજ કરતો ગર્જના કરતો. એટલે ગુરુજીને કાંઈ ખબર નહીં, સિંહ આમથી આયલો આવે અને ગુરુજી પાસે આવી સિંહ સૂંઘે. પ્રાણીને ખબર ને પેલા સૂંઘે પછી ખાય, એમનામ ખાય નહીં. એટલે ગુરુજીને સૂંઘા અને પ્રદક્ષિણા કરી અને સિંહ વયો ગયો. પણ આ દ્રશ્ય સ્વાભાવિક છે ને કે આપણે આમાં ઊભા હોય તો બધું વયું વતન જાય. એટલે ચેલાએ શું કર્યું, ઝાડ ઉપર ચડી. આખું દ્રશ્ય ઉપરથી ચેલાએ ગુરુજીને જોયું. સવાર થઈ ગયું પણ સિંહ આવ્યો તો એ વાત ચેલાએ ગુરુજીને ન કીધી. સવાર થયું, આખું જંગલ વટી ગયા ને એક ગામ આવ્યું. એટલે એક ભાગતો એક માણસ આવ્યો અને કે ભાગો. તો કે કેમ, હું છું? તો કે વાહ કૂતરો દોડ્યો છે. તો કેવું છે? તો કે હા. તો ગુરુએ ચેલાને કીધું કે ભાગ. તો કે કેમ? તો કે વાય છે ને કૂતરું આવ્યું છે મતલબમાં. તો કે એવું છે? તો કે હા. ગુરુ કે ચેલાને કીધું, ગુરુ એક ભાગો. પણ ચેલાને એક પ્રશ્ન આવ્યો. શું? ગુરુજીને ઊભા રાખીને પૂછ્યું કે ગુરુજી, ગઈકાલે કૂતરાનો બાપ એટલે કે સિંહ આવીને તમારી પાસેથી વયો ગયો તોય તમે ગભરાતા નહોતા, અને આજે કૂતરું આવ્યું ને તમે ગભરાવા માંડ્યા, તો એનું કારણ શું? તો કે કારણ એનું એ જ છે કે ગઈકાલે જ્યારે સિંહ આવ્યો ને તેથી મારી ભેગો મારો નાથ હતો, મારો પરમેશ્વર હતો, મારો નાથ હતો, મારો કૃષ્ણ પરમાત્મા હતો, અને અત્યારે જ્યારે કૂતરો આવ્યો ને ત્યારે તારી જેવો અભાગ્યો માણસ મારી ભેગું છે. આમાં બીજું કાંઈ નથી. એમ એક દિવસ 2 સૂર્યમુખીના ફૂલો વાત કરતા હતા. મોટું સૂર્યમુખીનું ફૂલ નાના સૂર્યમુખી સામું જોવે. એટલે એક દિવસ નાના સૂર્યમુખીને પ્રશ્ન થયો કે ભાઈ હવારમાં ઉઠતા હોય તો આપણે નકરું સૂર્યના જ દર્શન કરવાના, બીજું કાંઈ જ નહીં કરવાનું. તોલાએ કીધું કે વાત તારી તો સાચી છે, તો મારે બીજું ક્યારે જોવાનું? તો કે જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે આપણું ધ્યાન અલગ કાંઈ નથી કરવાનું. નાનું ફૂલ મોટા ફૂલને જોવે, મોટું ફૂલ નાના ફૂલને જોવે. કહેવાનો મતલબ શું છે કે આપણા જીવનની અંદર ખરાબ સમય પણ આવે અને કપરો સમય પણ આવે અને સારો સમય પણ આવે. આ સમયની અંદર મોટા ફૂલ બેઠા અહીંયા સ્ટેજ ઉપર આપણી સામે બેઠા છે, જોયા? અને નાના ફૂલ આપણે બધા છીએ કે જ્યારે કપરો સમય આપણી પાસે આવે ને તેથી આપણે નવું કાંઈ નથી કરવાનું, નાનું ફૂલ મોટા ફૂલની સામે જોયા રાખવાનું. એટલે કપરો સમય આપણો આમનામ પાસ્ટ થઈ જાય. ગૌરવ ગોપાલ દાસ ગોસ્વામી એના પ્રવચનમાં એવું બોલે છે કે ખરાબ સમય એક દિવસ એનોય ખરાબ સમય આવશે. એટલે કોઈ દિવસ આપણે ઉપાધિ કરવાની નથી. અને સૌથી ખૂબ ધન્યવાદ સમસ્ત કામળિયા પરિવારનો કે મને બોલવા માટે સ્પીચ આપી, અને ખાસ તો અમારા ગુરુ પણ કહી શકાય કે જેને મને એજ્યુકેશન ફિલ્ડમાં અનિલભાઈ કામળિયા, જોરદાર તાળીઓથી વધાવો, કે જ્યારે કલમ ખટારાનું કાંઈ આવડતું નહોતું તેથી અમને એમ કીધું હતું કે સાહેબ અમારા ક્લાસ પર આવો. અને આજે અમે તો દુનિયાની કોઈ એવી મોટી સ્કૂલ નહીં હોય કે જ્યાં અમે પરફોર્મ ન કર્યા હોય ને અમે ભણાવ્યું ન હોય, કોઈ ક્લાસની અંદર તમે જોઈ લો. સૌથી પહેલાં
અને સૌથી પછી અને છેલ્લે ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અને મારે છેલ્લે એક એક્ટિવિટી કરાવી છે. બધાનો હાથ આમ કરો, બધાનો હાથ આમ હામું સ્ટેજ બાજુ આમ, હું તમારી બાજુ આવી જાઉં. ક્યાં કરવાનો છે? આનો મતલબ શું થાય? અમને શું ખબર? એક દિવસ છે ને, અરે ઉભા આમ રાખજો જોક્સ કહી દો પહેલાં, આમ રાખજો ઘડીક. એક દિવસ શિક્ષકે ક્લાસમાં ભણાવતા હતા અને છોકરાને પૂછ્યું કે તમને ખબર છે કે રીંછને વાળ લાંબા શા માટે હોય? ત્યાં તો ક્લાસમાંથી પાછળથી ટીડો ઊભો થઈને ક્યાંક બિચારું જંગલમાં ક્યાં કપાવવા જાય? જંગલમાં ક્યાં અમારે બ્યુટી પાર્લરો ગોતવા આમાં? એટલે આમ હાથ કરવાનો છે. કેમ હાથ કરવાનો છે? કે સૌથી પહેલાં હાથ એટલે કરવાનો છે કે આપણી સમક્ષ એવડા મોટા મહાનુભાવો સ્ટેજ ઉપર ઊભા છે, અને બીજું હાથ આપણા ખભા ઉપર આમ કરો કે આપણને મોકો આપ્યો છે બધાને, આ ટ્રસ્ટીઓને સાંભળવાનો, મહેમાનોને સાંભળવાનો, આ વકીલોને સાંભળવાનો, અને અમારી જેવા નાના નાના સ્પીકરોને સાંભળવાનો. જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ખૂબ આભાર ગોપાલભાઈ ચાવડા આપનો. અમારા પરિવારના કાર્યક્રમમાં આવીને આપે જે સ્પીચ આપી, આપના વિચારોની હું કદર કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.